સુરતના કાપોદ્રામાં હાર્ટ એટેકના ખોટા રિપોર્ટ જનરેટ કરી અને 5 કરોડનો વીમો પકાવવાનું રેકેટ ઝડપાયું. કાપોદ્રાની પીપી સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં ખોટી રીતે દાખલ થઈ અને ભેજાબાજોએ કૌભાંડ કર્યું. હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશને ફરિયાદ આપી. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. 2 મહિલા સહિત 10 સામે પોલીસ ફરિયાદ. તબીબે સોનોગ્રાફી બ્લડ રિપોર્ટનું કહેતા જ રજા લઈ જતા રહ્યા દર્દીઓ. વીમા કંપનીઓએ ડોક્યુમેન્ટના વેરિફિકેશન કરતા ભાંડો ફૂટ્યો. 10 પૈકી 8 દર્દી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવ્યા હતા. કાપોદ્રાની પીપી સવાણી અને મોટા વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લીધા વિના વીમો પકાવવામાં ક્લેમ કર્યો હતો. હોસ્પિટલના સિક્કા, બોગસ કાર્ડિયોગ્રામ અને તબીબોની બોગસ સહીથી 5 વીમા કંપનીઓમાં ₹5.27 કરોડનો ક્લેમ કરવાનું રેકેટ ઝડપાયું. જેમાં કાપોદ્રા પોલીસે 2 મહિલા સહિત 10 લોકો સામે ગુનો નોંધી અને હાલ તપાસ હાથ ધરી છે. ચેસ્ટ પેઇનની ફરિયાદ કરતા હોય છે તો અમે એનો કાર્ડિયોગ્રામ કાઢતા હોઈએ છીએ અને કાર્ડિયોગ્રામ નોર્મલ હોય તો રનિંગ દવા જે બી લખીને એમને જવા દેતા હોય છે. પણ આવા દર્દી અમારા નામની હોસ્પિટલમાં ફાઇલ કઢાવે, ઇસીજીનો ચાર્જ ભરે, ફાઇલનો ચાર્જ ભરે અને એક વખત આખું ફાઇલ રેડી બનાવે અને પછી એ ફાઇલનો ઉપયોગ અમારા ઇસીજી બદલી નાખવામાં આવે. અમે જે ઇન્જેક્શન, જે હૃદયના એટેકમાં વપરાતું ઇન્જેક્શન અમે ન પ્રિસ્ક્રાઇબ કર્યું હોય છતાં બી મેડિકલમાંથી ડાયરેક્ટ લઈ લઈએ છીએ. અમે કોઈ એટેકનો લોહીનો રિપોર્ટ એડવાઇઝ ના કરેલો હોય તો બી એ રિપોર્ટ ડાયરેક્ટ પોતાની રીતે કરી નાખતા હોય છે. આવી રીતે નોર્મલ કેસમાં પોતાને એટેક આવ્યો છે એવું પ્રૂવ કરીને કંપની પાસે લમસમ મેડિક્લેમ, જે ક્રિટિકલ ઇલનેસ પોલિસી કહેવાય છે, એમનો લાભ લેવા માટે ફાઇલ મૂકતા હોય છે. અમારા ધ્યાનમાં એ આવ્યું કંપની દ્વારા ક્રોસ વેરિફિકેશન પર કે તમારે આવું દર્દી આવેલું છે કોઈ, તો ક્રોસ વેરિફિકેશનમાં જાણવા મળે છે કે અમારા આ પ્રકારના કોઈ ઇસીજી નથી. અમારા ડોક્ટરે અમુક કેસમાં તો અમારા ડોક્ટર દ્વારા દર્દી ચેક બી નથી કરવામાં આવેલું. અમારા કેસ પેપરમાં પોતાની રીતે લખીને ક્લેમ પાસ કરાવેલા છે. એવી રીતે ટોટલ 4 વ્યક્તિના અલગ અલગ 6 ક્લેમ અમારી પાસે છે. કેટલો આંકડો છે, કેટલા ક્લેમ અંદાજે? ટોટલ એક વ્યક્તિનો 1,75,00,000નો ક્લેમ છે, કોઈનો 50 લાખનો છે, 25 લાખનો છે, 49 લાખ, ટોટલ 3,49,49,00,000ના ક્લેમ કરવામાં આવ્યા છે.